રામ રાજ્ય કોને કહેવાય? કે રામનું જીવન મનને તમને જીવન જીવવાના રસ્તા શીખવે. માણસ તમારામાં એ જીવન જીવવાનો સાર આવવો જોઈએ. આ છે રામ. રામનું નામ મને તમને જીવનમાં આનંદ આપે. જેના જીવનમાં આનંદ હોય ને ત્યાં રામ પ્રગટે. જેના જીવનની અંદર ભક્તિના બીજ ફૂટે ને અંકુરિત થાય ને, માનજો હવે આપણામાં રામ પ્રગટો ત્યારે રામ બેસે. હમણાં 22 તારીખે ગયો ને ઉત્સવ, ભવ્યતાથી ગામડે ગામડે નગરે નગરે ઉજવવામાં આવ્યું. પણ ખરેખર મૂર્તિમાં તો ભગવાન સ્થાપિત થયા, પણ મારા તમારા હૃદયમાં બેઠેલો રામ ક્યાં ગયો? પણ આપણે બધા શું કહીએ કે ઘટમાં બેઠો છે રામ. આત્મા એ રામ છે, આત્મા એ પરમાત્મા. એટલે કોકનું કરી નાખવું ત્યારે ઘટમાંથી ક્યાં વિયો જાય છે? ઘાટે આવી જાય છે. બધા એવું બહુ કહીએ આપણે બધા કે આત્મા એ પરમાત્મા છે, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. પણ કોકનું કરી લેવું હોય ત્યારે એ ક્યાં ઘાટે આવીને બેસી જાય છે, ત્યારે ઘટમાંથી કેમ વિયો જાય છે? ક્યારેક આપણે શીખીએ, ક્યારેક મા બાપની આપણે સેવા કરતા ભૂલ્યા છીએ.